દર્શક મિત્રો, ગુજ્જુ કોમેડી ધમાલ યુટ્યુબ ચેનલ તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આખી ટીમ તરફથી કે તમે અમારી પ્રકારની ધમાલ યમરાજની બબાલ વેબ સિરીઝને બહુ પસંદ કરી છે, લાખો મિલિયનમાં પહોંચાડી છે. તમારા સપોર્ટ બદલ ખૂબ ખૂબ આભાર. અને પ્રકારની ધમાલ યમરાજની બબાલ સિઝન 1 અહીંયા પૂરી કરીએ છીએ અને સિઝન 2 હવે ટૂંક સમયમાં આવશે. પણ એ પહેલા તમને મજા આવી નવી વેબ સિરીઝ આવી છે પકાના ગામમાં આવી લીલોતરી. આવી લીલોતરી ગામમાં હોય તો જ તે છોકરાનું જીવન હરખું જાય. બાકી બાબા શું કરે? કશી ના કરે. હજી દાખલી થઈ છે. હા, એટલે પકાના ગામમાં આવી લીલોતરી નવી વેબ સિરીઝ હવે તમને આવતા એપિસોડથી જોવા મળશે. પકાની ધમાલ યમરાજની બબાલ એની સિઝન 2 તમને લોંગ ટાઈમ પછી જોવા મળશે. પણ હાલ તો આ સિઝન જોવાની છે, મજા કરવાની છે. લીલોતરી મસ્ત આવી છે. ઓલા ચાલો તુજ મારી પ્રીત છે, તુજ મારું ગીત છે. ઓ શિટ, આ કેવું ગામડું છે. અહીંયા તો 10 દિવસ તો 10 સેકન્ડ પણ ના રહી શકું. આ ગામમાં હું કઈ રીતે એડજસ્ટ થઈશ? મને તો ફેસિલિટી પણ શું મળશે યાર. કાકાને ખાડો જોવાનો હતો, મને નહીં. મને જોવામાં કાકો ખાડામાં ગયો. અરે આ તો ટ્રેલર જ છે, હજુ પિક્ચરમાં તો શું શું થશે. અલ્યા આ તો મારો મેળ પડ્યો કે હું ખાડામાં પડ્યો. બાકી લીલોતરી જોરદાર હતી હો. આ જંગલમાં મંગલ ક્યાંથી આવ્યું? હવે ગામમાં મજા આવશે. કાકા જો તમારી ડાળી 2 મિનિટમાં ચકાચક કરી કાઢું છું મેં. ભાઈ શું કરો છો તું? અરે કાકા તમારી થઈ ગઈ દાઢી, જાઓ હવે તમે. રોડ ઉપર ચલાવવાનું તું જારામ નહીં. એટલે આ લીલોતરી જોવામાં લોચો પડ્યો. મારે જોવી પડશે. ફટાફટ લેજે. ફટાફટ પાછળ ધક્કો માર, પાછી ખેત પાછી જાય. એટલે થડ્યું તો જો. થડિયું નહીં, આ લીલોતરી જોતું. એટલે ઓએ જોરદાર વસ્તુ છે. મને કેવું પડશે એકાદી ઓઈડી આપ દે. આવી વસ્તુ શહેરમાં આ તો નથી. પાછી વાર. સાયકલ વાળો ખાડામાં ગયો, બાઇક વાળો ઝાડીમાં ગયો અને પેલો કાર વાળો અથડાઈ ગયો ઝાડ સાથે. આ ગામમાં બધા ગાંડા છે કે મને જોઈને ગાંડા થાય છે. હે ભગવાન, શું થશે હવે મારું? જો પેલો બીજો ગાંડો આવ્યો. કઈ રીતે ગાડી ચલાવે છે તું? અરે સ્ટોપ! અરે ઉભો રહે! અરે સ્ટોપ! અભી મજા આયેગા ના ભીડો. હું તો સપનું જોઉં છું, હકીકત છે. ના ના, આ તો સપનું નહીં, હકીકત છે. આવી લીલોતરી મારા ગામમાં થતી. અલ્યા પાપા પગલી શું ભરે હમ ઉતારી હેડ દે હવે, નકર ડાલું રિક્ષા નહીં મળે, પછી તડકો થશે. પછી એટલે આ તો સત્યાની ઈકો છે. તો મારા બેટા મને કે પાવાગઢની વર્ધી મળી છે. ચાંજો સત્યા. આવા ગોરા ગોરા રૂપાળા લાગે છે. તમે અમારા ગામમાં ચોથી ભૂલા પડ્યા. તમારા ગામમાં અમે ભૂલા નથી પડ્યા. અમારી નોકરી લાગી છે અહીંયા. સત્યા, તું તો એમ કહેતો હતો કે મારા પાવાગઢની વર્ધી છે. હા, તો પાવાગઢ ના જ્યો? આ નવી ભરતી આવી.
એ પકા હા થાક થાક સપનું નહીં આ હકીકત છે હકીકત છે હાથ લગાય આપણા ગામમાં આવી મસ્ત લીલોતરી ચાહી આવી શું કરે છે આઈ કારોતરી ચમ ઉપર ચડ્યા છો કઈ ને પેલું વજન માપતો તો મારું વજન માપતા હતા તે વોટ યુ મીન લીલોતરી ઇંગ્લિશ હે તને ખબર પડી ગઈ ના આઈ એમ નોટ ઇંગ્લિશ સમથિંગ ઓનલી ફોર ગુજરાતી વાત કરે હા તો અમને કંઈક ટપ્પો પડે લ્યો અમને તો ટપ્પન જગ્યાએ ટાપલી ઠોકી બંધન શું બંધ થયું કોણ છે તું આ હું નહીં ઓળખ કોણ છે મને હું ખબર કોણ છો તમે અરે આ ગામમાં હું નવી આવી છું આ ગામમાં મારી નોકરી લાગી છે તે જોકી કણ હોય હું છે મહેમાન છે આપણા ગામના ખબર નહીં પડતી ને મેં જેટલું માન આપવું પડે ઓતરી દેવો ભવ આવો મહેમાન ઘરે ચા પાણી કરીએ એય માર માના ઘેર જવાનું હોય ચા પાણી વાળી થઈ ગયા છો તે હેડમ તો માં તારી તો તું ઘરે જતી આવી હું મહેમાન ચા પાણી કર હા એ તો પક્કા કશો વાંધો નહીં તું જતા હે. હું ચા પાણી બધું નાસ્તા ઊંધી કરાવી દઉં છું ચા બનાવતા આવડે છે બધું આવડે છે મને રાજા આવે ભૂકી વધારે નાખ દેશ આવો મેડમ કદી ઘેર ચા મૂકીએ અલે હવે ઘર કે ચા કે કોફી ચા મૂકવાની જરૂર છે આમ જો તો ખરી બોર્નવિટા આવી જઈશ શાંતિથી પીશું અને શક્તિ બનાવશું એ શક્તિવાળી અમે શક્તિની ભક્તિ કાઢી નાખે અરે આ મહેમાન સામે તો હરખીતે બોલ ગોડી આમ જો મહેમાન ઓહો ઘરના મહેમાન આવી ગયા અચ્છા ફૂલ આરે ભમરા ફ્રી બરાબર ફૂલ તો ભમરાય આવી ગયા હા એક્સક્યુઝ મી મારી વાત સાંભળતો હા બોલો ને જો તમારા ગામમાં મારી જોબ લાગી છે અને હું તમારા ગામમાં રહેવા આવી છું ચૂપ યો સરપંચ કંઈક કહેશે બોલો સરપંચ તારી રૂપાળી છોકરી નહીં પાડી સાડી છે પણ અનાજ એ હું નહીં બોલ્યો હોય તો પેલો બોલ્યો છે તો પછી હું તો શહેરમાં આવતો જતો રહું છું એટલે મેં તો લીલોતરી જોયેલી છે અરે બસ 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 અંદરો અંદર આટલું બધું ના ઝઘડશો મારી હેલ્પ કરો હવે અરે બોલો ને શું હેલ્પ કરું મારે રહેવા માટે ઘર જોઈએ છે એટલે મારું ઘર ખાલી જ છે આવો મેડમ આપણો ઘર તમારા માથા પર બેહાર છે ઉપલો માલ ખાલી જ છે ને સામાન ભર્યો છે આનું તો હા તું રવા દે આપણું ઘર ખાલી જ છે મારું જીવન ખાલી છે અને મારું ઘરે ખાલી છે. હું જન્મે ત્યારનો ખાલી જ છું તમે મારા ઘેર આવો તો ઘર ભરેલું ભરેલું લાગે હું તો એકલો જ છું મારું ઘરે ખાલી ને હું એ ખાલી અડધો ઘેટો થઈ જાવ પણ ગુલાટી મારવાનું નહીં ભૂલતો હવે તો ફાઇનલ થઈ ગયું કે આ ગામના લોકો ગાંડા છે આ લોકોએ ક્યારેય મારા જેવી રૂપાળી છોકરી જોઈ જ નથી હે ભગવાન હવે શું થશે આ લોકોનું અને શું થશે મારું કાકા તમારી ઉંમર થઈ જાય મને લાગે તમારી જીવતી લીલ પૈણાવી પડશે ને હવે તમે ગયડા થઈ ગયા એટલે તમે હવે કોચ માર્યો આ ક્રિકેટ ટીમમાં તમે મેદાનમાં નહીં રમી શકો હા તમે કોચિંગ કરો એ કોચ બંશી બનવું એટલે કોઈ નહીં હમણાં હું તમારો આટો કાઢી નાખે હેડે મારી માના તો હમણાં હાલ તમારું કોચ હું કાઢું છું ના તમને સમજાવ્યા હા હોમ કોચ છે હું શું કહું છું તારી માં નાહી જવાની તારા ઘરે જ રહેવાની છે પણ આ મહેમાન આવ્યા છે એમને આગતા સગતા કરવું પડે આપણી પરંપરા આપણી સંસ્કૃતિ છે મેં જેટલું માન આપવું પડે મહેમાન હવે હું શું કહું છું આ બધી વાત છોડો મજાક મસ્તી ન કરો તમારે થાક્યા છો જો અમારા ગામમાં છે ને ભાઈ 5000 રૂપિયા ભાડું ચાલે છે તમે તો મારા કાકાનું ઘર જોડે જ ખાલી છે અહીંયા આવી જાઓ 4000 રૂપિયા ભાડું જો બસ તમારે માટે 1000 ડિસ્કાઉન્ટ બાજુ મારા કાકાનું ઘર ખાલી જ છે ફક્ત 3000 જ આલજો અરે પાછળ મેડમ મારું ઘર ખાલી છે તમે સિર્ફ 2000 આપજો અરે વાહ 1000 આપજો ખાલી મારું તો રહેવાનું ફ્રી લાઇટ બિલ બી હું ભરીશ કાકા ચલો